એલ્ગોરિધમ ચેક કરવું છે કે ભાઈ કોઈનો કન્ટેન્ટ તો આવી નથી ગયો, એઆઈ ટૂલ યુઝ કરવા નથી આવતું, લોકો આવી જોબ માટે પૂછે છે કે ભાઈ એઆઈ છે ટૂલની અંદર આ વસ્તુ ક્રિએટ કરવી છે તો તમે અમને કરીને આપશો, અથવા એઆઈ ટૂલની અંદર મારે આ વસ્તુ કરવી છે તો માટે કયો પ્રોમ્પ્ટ યુઝ કરો, જેની માટે લોકો 10, 20, 50, 100, 200 ડોલર આપવા માટે તૈયાર હોય છે, રૂપિયાને ડોલર કહું છું. તો એની માટે મેં કીધું એમ કે તમને વસ્તુ ખાલી કરતા આવડવી જોઈએ. યુ શુડ બી ગુડ ઇન રાઇટિંગ ઓનલી. કે મારે કઈ વસ્તુ શીખવાની હોય કે એઆઈ કયું ટૂલ એઆઈનું યુઝ કરવું, ઓકે, અને કેવી રીતે વર્ક કરે. એ તો તમે યુટ્યુબ પર વિડીયો જોઈને અથવા એપ ડાઉનલોડ કરીને બી તમે એક વેબસાઇટ યુઝ કરીને ટ્રાય કરી શકો. ઓકે, પણ મેં કીધું કે તમારે કોઈ આઈટીનું સ્પેશિયલ નોલેજ કે પ્રોગ્રામિંગ નોલેજ કોઈ જરૂરી નથી. કયું ટૂલ્સ યુઝ થાય છે અને કેવી રીતે યુઝ કરવાનું છે એ શીખી અને અત્યારે બી યુ વોન્ટ યુ કેન અર્ન મની. ઓકે, એનીવન એલ્સ? આપણે સર માટે બહુ જોરદાર તમને 30 મિનિટ સમજાવવા માટે એમણે કેટલું પ્રિપરેશન કરીને આવ્યા છે એ તમે જોઈ શકો છો. આજનો ઉદ્દેશ એ હતો આ નિર્સાર પટેલ નર્સિંગ સ્કૂલના જે બી સ્ટાફ છે બધાનો કે તમે અત્યારે જે નર્સિંગમાં જેટલા બી સ્ટુડન્ટ બીજી કોલેજમાં ભણી રહ્યા છો એનાથી તમે ક્યાંક અલગ નોલેજ પ્રાપ્ત કરો અને ક્યાંક ઇન્ટરનેશનલ લેવલ પર કોઈ જગ્યાએ ડિસ્કશનમાં કે ક્યાંક બેઠા હોય તો તમે સરપ્રાઈઝ ના થઈ જાઓ કે એઆઈ શું છે અથવા બીજી કોઈ બાબતની સરપ્રાઈઝ ના થાઓ, તમે બીજા લોકો કરતાં નીચા ના દેખાઓ, એવો ઉદ્દેશ હતો. પહેલાના જમાનામાં તમે કોઈ સરકારી ઓફિસમાં કેમ જાઓ તો સ્ટેનોવાળા જુદા હતા, ટાઈપવાળા જુદા હતા, બીજું લખવાવાળા જુદા હતા, કારકુન જુદા હતા, ડ્રાઈવર જુદો હતો. હવે તમે એવા જમાનામાં એન્ટર થઈ ગયા છે કે તમને ડ્રાઇવિંગ આવડવું જોઈએ. બહેનો વધારે છે તે છતાંય હું એવું કહું છું અહીંયા બહેનોની સંખ્યા વધારે છે છતાંય તમને ડ્રાઇવિંગ આવડવું જોઈએ. આ એક સ્કિલ છે, કેટલી સ્કિલ છે એટલે એટલી બધી સ્કિલ છે. એટલે આ એઆઈની પહેલાં તમને કમ્પ્યુટરનું બેઝિક નોલેજ હશે ને, કમ્પ્યુટર શીખવાનું પહેલાં ક્લાસીસ હતા ને એવું પણ હતું, હવે ક્લાસીસ પણ બંધ થઈ ગયા છે. હવે 8મા 9મા ધોરણમાં તમે બધું બહુ સરસ શીખી લો છો. અંગ્રેજી પણ તમારું સારું હોય છે. તો એનો પ્રોપર કેવી રીતે યુઝ કરવાનો. આજે તમે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુમાં ગયા તો પ્રેઝન્ટેશન આપવાનું હોય તો હમણાં તમને એક સરસ વિડીયો બતાવ્યો તો એનાથી એ વખતે મેં તમારું ઓબ્ઝર્વેશન કર્યું તો તમને લોકો બધી મોટાભાગે વધારે ખબર પડેલી. આજે સરે જે પણ સમજાવ્યું છે એનાથી સાયન્સ એવું કહે છે કે 20-30% તમને લોકોને સમજણ પડી છે જે ટેક્સથી હતી. પણ જ્યારે ઓડિયો વિડીયો આવી ગયો ત્યારે એ લેવલ 70-80% સુધી જતું હોય છે. તો તમે આમાંથી કેટલા ટ્યુટર થવાના છો, કોઈ ઇન્ટરનેશનલ જગ્યા પર જવાના છો. તો અત્યારે અમારે તમને અવેર કરવાની પાછળનું રીઝન એટલું છે કે તમારે આવા બધે વસ્તુથી તમારે તમારું જે બેગ છે એ બેગમાં આવા ટૂલ્સ લઈને માર્કેટમાં ઉતરવું પડશે. તમે કોર્પોરેટ હવે જેને જીએનએમ કરી અને સામાન્ય રીતે સરકારી નોકરી કરવી છે એવું લોકો છે એના માટે કોઈ વાંધો નથી. જેને મહેનત કર્યા સંઘર્ષમાં આગળ વધ્યા વગર અત્યારે એના માટે કોઈ વાંધો નથી. પણ જેને કોર્પોરેટ હોસ્પિટલમાં જોબ કરવી છે, કોઈને ઇન્ટરનેશનલ લેવલ પર જવું છે, ત્યાં આગળ અત્યારે યુકે બધા બહુ જાય છે મેડિકલ હેલ્થ કેરના લોકો બધા, એવી જગ્યાએ જવું છે તો તમને આ આવડતું હશે તો બીજા બધા કરતાં પેકેજ વધારે મળશે, તમને તમારા પેકેજમાં ફાયદો થશે. એટલે અમને ખબર હતી કે આ સબ્જેક્ટ એવો છે અને એમાં આવીને અમારે હેલ્થ કેરની વાત કરવાની છે એટલે થોડું અઘરું પડશે કારણ કે અમે અમારું ઓબ્ઝર્વેશન ઘણું બધું હતું. તમે હેલ્થ કેરના માણસો છો, અમને ખબર હતી કે તમે બગાસા જ ખાવાના છો અને એ કાયદેસર જ મેં જોયું, ઓબ્ઝર્વેશન કર્યું, ખાસા બધા લોકો બગાસા ખાતા હતા. તમે તો એટલા સરસ નિર્સાર પટેલ નર્સિંગ સ્કૂલના સ્ટુડન્ટ છો, અમારે હેલ્થ કેર માટે તમને અવેર ના કરવાના હોય પણ એક નાનકડી ટકોર બી એઆઈ સિવાયની ટકોર સાહેબ હું થોડી કરીશ કે આપણે આમ અરીસાની સામે જો બગાસું ખાઈ તમે સૌથી કદરૂપા એ વખતે લાગશો, બરાબર છે. એટલે આજે અમે એટલી બધી મહેનત, અમારી વાત નથી, કોઈ બી સાહેબ હશે કે ગમે તે હશે, તમારા પ્રોફેસર હશે, જ્યારે તમારી આગળ તમે પ્રોફેસર બનતા હશો કે ગમે તે હશે ત્યારે તમારા સ્ટુડન્ટ તમને ના સાંભળતા હોય, બગાસું ખાતા હોય ત્યારે તમને ઇન્સલ્ટ જેવું લાગે.
બીજું હું તો એક્ટર છું એટલે હું બતાવીશ તમને કે મોટા ભાગના બધા જે હતા ને, હું તો નાના બાળકોને સમજાવવા જતો હોઉં છું તો પહેલાં એવું કહું કે નોક નહીં કરો, બધા કામ કરતા હતા. તો તમે હેલ્થકેરના સ્ટુડન્ટ છો? પહેલો તો મારો જ પ્રશ્ન આ હતો તમને, અમારા સાહેબ છે ને હું તમને કહું, કારણ કે અત્યારે કોરોના પછી તો આવું કોઈ નહીં કરતું, બધું આમાં હું ક્યારે રોજ જોઉં છું તમારી મેનરિઝમ જેટલી પણ છે ને મેનરિઝમ. એટલે દિનસા પટેલના સ્ટુડન્ટ આવું કરે, હું તો ઘરનો છું દિનસા પટેલ, એટલે બહુ વાંધો નથી, પણ કંઈક કોઈ બહારની જગ્યાએ તમે ગયા પ્રેઝન્ટેશન કરવા અને તમે આ રીતે આમ માઇક આટલા જેવા બેઠા છો કે મને એવું લાગ્યું લંચ કરતા બરોબર નહીં હોય, એટલે બધા મોટા વાગે આમ કરતા હતા, લંચ કરતા જ આટલું નહીં બરોબર હોય. એનીવે, પણ આ નાની નાની વાત છે, તમારા બાપની જગ્યાએ છું એટલે નાની નાની વસ્તુ એઆઈ સિવાયની પણ અત્યારે તમને ડિસિપ્લિન શીખવાડી, કારણ કે અત્યારે તમે કોર્પોરેટ હોસ્પિટલમાં જશો ને અને જઈને ખાલી એન્ટ્રી કરશો ને ત્યાં તમે મપાઈ જશો, સમજ્યા? જેણે પીએસસીમાં નોકરી કરવાની છે, જેને એટલે સારી જ છે એ બધી નોકરી, એ લોકો માટે વાત નથી કરતો, પણ જેણે કોમ્પિટિશનના જમાનામાં જીવવાનું, જેણે ઇન્ટરનેશનલ લેવલ પર તમે જે એજ્યુકેશન પાસે બહુ જોરદાર છે કે જીએનએમ પછી તમે બીએસસી નર્સિંગ પણ કરવાના હોય, એમએસસી કરવાના હોય, અને મેં તો ઇન્ટરનેશનલ લેવલ પર હું જ્યારે મેલબર્નમાં ગયો ત્યારે દુનિયાની સૌથી સારામાં સારી હું આ મેડિકલની બહુ સારામાં સારી મર્સી હોસ્પિટલ હું જોઈને આવ્યો છું. એ મર્સી હોસ્પિટલમાં જે લોકો કામ કરતા હતા એમાં ડૉક્ટર કરતાં તમારા લોકોની વેલ્યુ બધા નર્સિંગના છે. હા, બીએસસી નર્સિંગ. હું તો વિચારતો જીએનએમ, તમે તો એનાથી આગળ છો, બીએસસી નર્સિંગ છે, બીએસસી નર્સિંગ વાળા નામ કાપે જ નહીં, પણ તમે તમારી વેલ્યુ ડૉક્ટર કરતાં વધારે છે પરદેશથી લઈને બીજી બધી જગ્યાએ. એટલે અમારી શુભેચ્છાઓ છે તમને. એ સિવાય તમને કંઈ કશો પ્રશ્ન લાગતો હોય, તમને એઆઈ આપણે તમે આમાં આંગળીના ટેડે બધું કરતા હો છો, તમે જે પણ જે સબ્જેક્ટનું જુઓ છો, દાખલા તરીકે ફૂડની કોઈ ચેનલ જુઓ છો તો બીજે દિવસે તમને સજેશનમાં શું આવે છે? ફૂડની ચેનલ આવે છે. તમે કોઈ શાહરુખ ખાનનું મૂવી જુઓ છો તો તમને શાહરુખ ખાનનું બીજે દિવસે ફૂડ, એ બધું શું છે? આપણું નાની નાની વસ્તુ છે એ તમારા જીવનમાં જે કામ કરતા હતા. ટ્રેન્ડિંગમાં અત્યારે ગીત બહુ જોરદાર ચાલી રહ્યું છે, પાગલ પાગલ, એ ગીત બહુ હતા ટ્રેન્ડિંગ. મેં કોના અવાજમાં છે? એ મોહમ્મદ રફી સાહેબ, તમે આમ સાંભળો ને, ગાયું હોય અરિજીતે અને અત્યારે આવે મોહમ્મદ રફી સાહેબના અવાજમાં. આવું નાની નાની વસ્તુઓ બોલું. બીજું ખાસ ફ્રોડ બહુ થાય, ફ્રોડથી બહુ ચેતવાનું. તમારો અવાજ અને તમારો ફોટો આ બે જ વસ્તુ લઈ લે ને એટલે તમારો કેરેક્ટર ક્રિએટ થઈ જાય. ટેલિફોન પર તમારા જ નામે બીજા કોઈ જગ્યાએ તમારા ઘરે કે મા બાપને ફોન થાય કે તમારે ડોટર નામે કિડનેપ કરી લીધી છે, આટલા 100 પૈસા પર થાય. એટલે એઆઈનું આ રાક્ષસ છે, એટલો મોટો રાક્ષસ છે, એનો ગલત ઇસ્તેમાલ પણ કરતો હોય છે. તો તમારે એ બધી વસ્તુથી અવેર થઈને ચાલવાનું છે. આ તો બહુ જ મોટો દરિયો છે, એમાંથી મેં નાનકડી થોડુંક તમને પીરસવાની કોશિશ કરી, ગુસ્તાખી કરી, કારણ કે બપોરનો સમય હતો, પણ તે છતાંય તમને જેટલું અમારાથી અપાયું હતું એટલું આપ્યું છે. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ. અત્યારે બહુ મોટું ફ્રોડ ચાલે છે. મેં એમને તમારે ટોપ 10 ન્યૂઝમાં કઈ ટૂલ્સ બધા છે તમારું કેરેક્ટર જનરેટ કરીને આપે છે. સો હેકર્સને કે ફ્રોડ કરતા છે લોકો ખાલી જેમ કરે કે બે વસ્તુની જરૂર પડશે, તમારો વોઇસ અને તમારો ફોટો. ઓકે, સપોઝ અત્યારે તમારી પર કોઈ અનનોન નંબરથી કોલ આવતો હોય, તમે જો બધો તમે બોલ્યા કરતા હોય અને સામેથી કોઈ રિસ્પોન્સ ના આવતો હોય તો એ ફોનથી તમે ડિસ્કનેક્ટ કરી દો. કેમ કોલ આવે છે? તમારો વોઇસ રેકોર્ડ કરવા માટે. નાઉ there are 100 of AI tools available. સરે કીધું એ રીતે તમારો વોઇસ લેશે, AI ની અપલોડ કરશે, એક મોડેલ ક્રિએટ કરીને એને એઝ અ મોડેલ AI ને શું કરશે? કલાક 2 કલાક સુધી સાંભળ્યા જ કરશે અને તમારો વોઇસ જનરેટ કરશે. અને એ જે મોડેલ ક્રિએટ કર્યું ને એમાં કોઈ બી ટેક્સ્ટ નાખીશ ને એ તમારા વોઇસમાં કન્વર્ટ થશે. સપોઝ કોઈ સોંગ નાખી દીધું, ફરી રીતે સોંગ નાખેલું હોય અને તમે એવું થાય મારા વોઇસમાં એક ગીત આવે, તમે કરી શકો. તો આ બહુ ખાસ વસ્તુ ધ્યાન રાખવાનું. જો કોઈ અનનોન નંબર પર તમારો ફોન નાખવું હોય, ઓકે, ફોન નંબર આવતો હોય પર તમે બોલો અને સામે રિસ્પોન્સ ના કરતા હોય તો ફોન કટ કરી દો, નંબર બ્લોક પર નાખી દો. ઓકે, સેકન્ડ થિંગ કે તમારો કોઈ વિડીયો કોલ આવ્યો, તમારા કોઈ રિલેટિવનો તો કોલ આવ્યો કે મારે પૈસાની જરૂર છે, તો ડાયરેક્ટલી પૈસા ટ્રાન્સફર કરવાના નહીં. તમારે કોઈ બીજી રિલેટિવ હોય
ફ્રેન્ડ સર્કલ જે બી હોય એમને તમે પહેલાં કન્ફર્મેશન લો અને થશે. આવા નોર્મલી જ્યારે વિડીયો કોલ આવતા હોય ને તો કેવું હશે, અંધારું પાછા બેકગ્રાઉન્ડમાં જ હશે. કે પછી એઆઈ ટૂલ તમારો ફેસ જનરેટ ક્યાંય કંઈ જનરેટ કરશે 100% હ્યુમન ટાઈપ ના હોય. યુ કેન ઇઝીલી આઈડેન્ટિફાઈ. ઓકે, તો ડાર્ક બેકગ્રાઉન્ડની અંદર રહીને તમને કોલ કરશે કે જેથી કરીને તમને એવું લાગે કે ના સામે તમારું કોઈ ઓળખીતું છે. ઓકે, વોઇસ બી એમના જેવું સિમિલર આવશે. તો આ વસ્તુનું જ્યારે ખાસ ધ્યાન રાખવાનું, આ બહુ મોટું ફ્રોડ ચાલી રહ્યું છે.